તો ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જ ગેમ। ગોપાલ ઇટાલિયાએ આપેલી ચેલેન્જ પૂરી થઈ છે। ગોપાલ ઇટાલિયાએ આજે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો। ક્રાંતિ અમૃતિયાને 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપવા માટે પડકાર ફેંક્યો હતો। બીજી તરફ ક્રાંતિ અમૃતિયાએ પડકાર પર નિવેદન આપ્યું હતું। ક્રાંતિ અમૃતિયાએ આગામી સોમવારે રાજીનામું આપવાનું કહ્યું હતું ને સોમવારે બંને એક સાથે રાજીનામું આપવાની વાત કરી હતી। તો આપ જુઓ અત્યારે સતત એક જ વસ્તુ તમામ જગ્યાઓ પર ચર્ચાઈ રહી છે। એકબીજાને જે ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી હતી ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિ અમૃતિયા તરફથી, અને ત્યારબાદ જે જનતા છે તેમના પણ રિએક્શન સામે આવ્યા હતા। 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો। ક્રાંતિ અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવાની વાત કરી હતી અને ગોપાલ ઇટાલિયાએ આપેલી ચેલેન્જ આખરે પૂરી થઈ હતી। અને હવે શું થશે એ જોવાનું રહેશે। આજે 12 વાગ્યા સુધીનો સમય ગોપાલ ઇટાલિયાએ આપવામાં આવ્યો હતો અને તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે। જનતાના પણ રિએક્શન અલગ અલગ આ બાબતોને લઈને આવી રહ્યા છે। હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, અત્યારે તમામ જગ્યાઓ પર એક જ ચર્ચા થઈ રહી છે, એકબીજાને જે ચેલેન્જ ફેંકવામાં આવી છે ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિ અમૃતિયાએ તે જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે પડકારની રાજનીતિ ગુજરાતમાં હાવી થઈ છે। સ્વાભાવિક છે કે ક્રાંતિ અમૃતિયાએ પ્રથમ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી અને એ ચેલેન્જનો ગોપાલ ઇટાલિયાએ સ્વીકાર કર્યો હતો અને એ પછી હવે પડકાર સામે પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। એમાં જે પડકાર હતો ગોપાલ ઇટાલિયા દ્વારા જે પડકાર ફેંકવામાં આવ્યો હતો દીક્ષિતા, એ આજે બપોરે 12 વાગે તેઓ વિધાનસભામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ક્રાંતિ અમૃતિયાએ રાજીનામું આપવું જોઈએ તેવો ગોપાલ ઇટાલિયાનો પડકાર હતો। આ પડકાર અંતર્ગત બપોરના 12 વાગી ચૂક્યા છે। હજુ સુધી ક્રાંતિ અમૃતિયા કે કોઈ પણ વ્યક્તિઓ વિધાનસભામાં પહોંચ્યા નથી કે રાજીનામાની કોઈ વાત નથી। સ્વાભાવિક છે કે આ પડકારની રાજનીતિમાં ગોપાલનો જે પડકાર હતો એ 12 તારીખે બપોરે 12 વાગે વિધાનસભા પહોંચે ક્રાંતિભાઈ અમૃતિયા અને રાજીનામું આપે એ પ્રકારનો પડકાર હતો। એ પડકાર અહીં અત્યારે પૂરો થાય છે। ચોક્કસ ક્રાંતિભાઈ અમૃતિયાએ પણ સ્પષ્ટ કીધું હતું કે તેઓ સોમવારે જશે અને પોતાના ટેકેદારો સાથે જઈને રાજીનામું આપશે અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપે। આ પડકારની રાજનીતિ અત્યારે આગળ વધી રહી છે અને હવે તેના જે કાઉન્ટડાઉન છે, કાઉન્ટડાઉન આજે પ્રથમ કાઉન્ટડાઉન હતું એ અહીંયા પૂરું થાય છે। હવે સોમવારે જોવાનું છે કે ક્રાંતિભાઈ અમૃતિયાએ જે પડકાર અંતર્ગત જે ઝીલ્યો છે પડકાર, અને સોમવારે પોતાના ટેકેદારો સાથે આવીને વિધાનસભામાં રાજીનામું આપવાની વાત કરી છે એ પાડે છે કે કેમ, એ એક મોટો સવાલ રાજનીતિમાં ઊભો થયો છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારનો પડકાર છે, આજે શનિવાર છે અને શનિવાર રજાનો શનિવાર છે એટલે સ્વાભાવિક છે કે વિધાનસભાથી માંડીને તમામ વસ્તુઓ અત્યારે બંધ છે। પણ સાથે સાથે જોવા જઈએ તો જે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવાની વાત છે એ પણ એક ટેકનિકલ મુદ્દો છે, કારણ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે ચોક્કસ, પણ વિધાનસભામાં અધ્યક્ષ સામે તેને હજુ ધારાસભ્ય પદના શપથ નથી લીધા, એટલે આમ સીધી રીતે જોવા જઈએ તો એઓ ચૂંટાયેલા ધારાસભ્ય કહી શકાય, પણ તેઓએ હજુ શપથ નથી કર્યા એટલે ધારાસભ્ય સત્તાવાર રીતે બન્યા નથી। જી દીક્ષિતા। બિલકુલ, આવી ચેલેન્જો તો અનેકવાર આપણે જોઈ છે, લોકોના મોઢે સાંભળી પણ છે ખરી, પરંતુ હવે શું થાય છે તેના પર સૌ કોઈની નજર હશે, કારણ કે જનતા પણ રાહ જોઈ રહી છે અને જનતાએ પણ અનેક સવાલો કર્યા હતા આ બાબતને લઈને। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં પડકારની અને ચેલેન્જની રાજનીતિ ખૂબ ભૂતકાળમાં પણ જોવા મળી છે, પણ આ વખતે જે ટેમ્પો આખો જે ક્રિએટ થયો છે, પ્રજા પણ જોડાઈ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બંને જે રીતે નરેશ પટેલને પણ ઇન્ટરફિયર થવાની જરૂર પડે એવી વાત હતી અને નરેશ પટેલે પણ કીધું હતું કે બંને જો મારી સલાહ માગશે તો બંનેને સમજાવીશ કે પ્રજાએ 5 વર્ષ માટે ચૂંટ્યા છે તો તેઓએ 5 વર્ષ પોતાની કામગીરી કરવી જોઈએ। સાથે સાથે આ આખી પડકારની રાજનીતિ છે હવે કઈ દિશા જાય છે, કારણ એટલા માટે આ મહત્વનું છે કે ક્રાંતિભાઈ અમૃતિયાનો ભૂતકાળ પણ એ પ્રકારનો છે કે તેઓ પડકાર ઝીલતા આવ્યા છે, જ્યારે ગોપાલ ઇટાલિયા છે એ પણ પડકાર આપતો રહ્યો છે અને પડકાર ઝીલતો રહ્યો છે। હવે આ બંને પડકારના બળવૈયાની રાજનીતિ આખી ઊભી થઈ છે। હવે કોણ નમતું જોખે છે અથવા કોઈની મધ્યસ્થી થાય છે એ પણ એટલું જ મહત્વનું બની રહેશે। જી।
બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, જે પડકારની રાજનીતિ જે શરૂ થઈ છે ને, હવે એ જોવાનું રહેશે કે આખરે શું થાય છે. આમાં મધ્યસ્થી થાય છે, કોઈ બીજું વચ્ચે પડીને આ તમામ મામલાનો ઉકેલ લાવે છે, એ પણ જોવાનું રહેશે. સમગ્ર બાબત જ્યાંથી શરૂ થઈ, રોડ રસ્તા મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા. લોકોના પ્રશ્નો તો બાજુમાં મુકાઈ ગયા, પરંતુ સીધા જ પ્રહાર ગોપાલ ઇટાલિયા પર જે કરવામાં આવ્યા હતા કાંતિ અમૃતિયા દ્વારા 2 કરોડની ચેલેન્જ પણ આપવામાં આવી હતી. અને ત્યારબાદ પ્રજાએ પણ અનેક પ્રશ્નો કર્યા હતા કાંતિ અમૃતિયાને કે જો 2 કરોડ તમે એમને આપવાની વાત કરો છો તો રોડ રસ્તાઓ છે તેને પણ તમે સારા કરાવો. 2 કરોડમાં તો થઈ જશે મોરબીના રોડ રસ્તાઓ સારા. આવા અનેક નિવેદનો જનતા તરફથી પણ આવ્યા છે. એટલે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે આખરે આ જે ચેલેન્જ એકબીજાને ફેંકવામાં આવ્યો છે તેમાં શું થાય છે. તો ગોપાલ ઇટાલિયાએ આપેલી ચેલેન્જનો સમય આજે 12 વાગે પૂરો થાય છે. ગોપાલ ઇટાલિયાએ આજે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. અને જે ચેલેન્જ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાએ એકબીજાને ફેંકી હતી, રાજીનામું આપવા માટે પડકાર ફેંકવામાં આવ્યો હતો. આજે શનિવાર છે અને આજે રજાનો શનિવાર છે, એટલે જોવાનું એ રહેશે કે હવે શું થાય છે.